હેલો ગાઈસ, આપણે સમોસાનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ. તેલ થઈ ગયું. હવે તેમાં મરચાં, ડુંગળી એકદમ પાકવા દેવાનું છે ને હવે તેમાં થોડી હળદર નાખશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. થોડી ચટણી નાખશું. હવે થોડી વાર એને પાકવા દેશું. હવે એમાં બટેટા નાખી દઈશું. બટેટા પહેલેથી જ આપણે બાફીને તૈયાર કરી રાખ્યા હતા. હવે તેને એ બધું નાખ્યું, એ બધું મિક્સ કરી દઈશું બટેટામાં. હવે ધાણા નાખી દઈશું. તો ગાઈઝ, રોલ સમોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે સમોસા બનાવવા માટે મેંદાનો લોટ લીધો છે. હવે તેમાં અજમો નાખશું. સ્વાદ મુજબ મીઠું નાખશું. હવે તેલ નાખશું. હવે થોડું પાણી નાખશું. પહેલાં તેલને બધું મિક્સ કરીને પછી પાણી નાખશું. તો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. આવી રીતના ગોળ લુવા કરવાના. હવે લોટ લઈને આવી રીતના વણવાનું છે. હવે વણાઈ ગયું છે. હવે આવી રીતના કટ કરવાનું. પછી બટેટાનો મસાલો લેવાનો. આવી રીતના બટેટાનો મસાલો મૂકી દેવાનો. હવે રોલ વાળવાનું. આવી રીતના રોલ વાળી લેવાનું. હવે આપણે તળવા દેવાના છે. તેને થોડી વાર ફ્રાય થવા દેશું. રોલ એકદમ ફ્રાય થઈ ગઈ છે.
તેલ નિતારી રહીએ। અમારા રોલ સમોસા તૈયાર થઈ ગયા છે, બહુ ખસ્તા બન્યા છે। સમોસા ગમ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ગર્લ્સ એકવાર ટ્રાય કરીને જોજો, બહુ સરસ બને છે। રાધે રાધે, જય માતાજી।